ગુજરાત ન્યૂઝ 24 ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમસ્ત બારૈયા પરિવાર દ્વારા શ્રી સરકેશ્વર ભૂતળા દાદા ધામે ભવ્ય નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞ સફળતાપૂર્વક યોજાયો। સમસ્ત બારૈયા પરિવાર દ્વારા પવિત્ર શ્રી સરકેશ્વર ભૂતળા દાદા ધામ ખાતે ભવ્ય 12 કલાકનો નવરંગો માંડવો તથા પ્રથમ નવચંડી યજ્ઞ ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો। નવચંડી યજ્ઞમાં પૂજા અર્ચના માટે કુલ 427 દંપતીઓ યજ્ઞમાં જોડાયા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી બારૈયા પરિવારના લોકો, સમાજના વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભૂતળા દાદાના ધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને યજ્ઞ, હવન, પૂજા અર્ચના, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ પવિત્ર બન્યું હતું। શ્રી સરકેશ્વર મહાદેવ અને ભૂતળા દાદાના આશીર્વાદથી કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જ્યારે કાર્યક્રમ દરમિયાન ભક્તો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા। ભૂતળા દાદાના ધામમાં હાજરી આપીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સાથે જ બહોળી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો। બારૈયા પરિવારની એકતા અને ભાઈચારાનો સુંદર દાખલો જોવા મળ્યો હતો। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત બારૈયા પરિવાર તથા કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ કરણભાઈ બારૈયા અને આગેવાનો તથા યુવાનોનો વિશેષ સહકાર રહ્યો હતો। આવા ધાર્મિક કાર્યક્રમોમાંથી સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કાર મજબૂત બને છે। જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા। આજ રોજ જે વઢેરા ગામે અમારા જાફરાબાદી બારિયા પરિવારના સરકેશ્વર ભૂતળા દાદાના સાનિધ્યમાં જ્યારે અમે વર્ષોથી મહેનત કરતા હતા કે ભાઈ અમે લોકો બારિયા પરિવારને સૌને ભેગો કરી અને એક સારું મોટું યજ્ઞ અને આયોજન કરશું, પણ ત્યારે આ છેલ્લા 6 થી 7 મહિનાની અંદર અમારા બારિયા પરિવારની જે કમિટી છે, જેમણે તનતોડ મહેનત કરી અને વિચારાયો કે ભાઈ આપણે આપણા પરિવારને ભેગો કરી અને એક હવનનું મોટું આયોજન કરીએ, ત્યારે 6 થી 7 મહિનાની મહેનતમાં અમે લોકોએ 427 પાટલાનું યજ્ઞ કરી સૌ બારિયા પરિવાર, જાફરાબાદી બારિયા પરિવાર સૌનો સાથ સહકાર અને આજુબાજુના વિસ્તારનો બધાનો બહુ સાથ સહકાર મળ્યો છે પરિવારનો। અને ખાસ કરીને આ જે વઢેરા ગામની જમીન છે, જેમને અમને જમીન પણ જેમ તમારે જે રીતે આયોજન કરવું એ રીતે કરો એ રીતે આપી છે, ત્યારે હું મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા એટલું કહું છું કે જે કોઈ સ્વયંસેવક કે જે બધા વિભાગમાં જેમને જવાબદારી આપી હતી, એમને નિષ્ઠાપૂર્વક સારી રીતે બહુ જવાબદારી નિભાવી છે ને એ જ રીતે આવનારા સમયમાં પણ આ જ રીતે જવાબદારી નિભાવે, જેથી કરીને અમે આવતા વર્ષમાં પણ દર વર્ષે આવું કાર્યક્રમ કરીએ પરિવારને ભેગું કરીને, એવું હું બધાને લાગણી સાથે કહું છું। અને પરિવારને એટલું જ ખાસ કહું છું કે આવતા વર્ષે જે આપણે કાર્યક્રમ કરીએ એમાં બધા સહભાગી થઈ અને આવી જ રીતે 450 પાટલાનું હવન હતું, એ જ રીતે આપણે આવનારા સમયમાં 1100 પાટલાનું કેવી રીતે હવન થાય ને પરિવાર કેવી રીતે એકત્રિત બને એવી રીતે બધાને હું અપીલ કરું છું। અસ્તુ, જય ભૂતળા દાદા।